નમસ્કાર મિત્રો, એક એવી નાનકડી પંક્તિ સરસ છે કે ભોળાના તો ભગવાન પણ ન હોય તો મમ્મી પપ્પા તો સ્માર્ટ જ જોઈએ. અને અત્યારે ભલભલા પોતાની જાતને સ્માર્ટ કહેનારા મમ્મી પપ્પા ગોથે ચડતા હોય છે કે મારે મારા બાળકને કઈ શાળામાં મૂકવું, કારણ કે બધી શાળાઓ જાહેરાતમાં હવે માહિર થતી જાય છે. એવે વખતે આ બહુ અઘરું થતું જાય છે. તો મિત્રો, 4-5 બાબતો એવી છે કે જેમાં માટે હું તમને મદદ કરી શકીશ. આપણું સંતાન જ્યારે હજી પહેલી વખત પ્રાંગણમાં જઈ રહ્યું છે અને અંદાજે 5 થી 10 વર્ષ એ શાળામાં ભણવાનું છે અને પોતાની જાતને કેળવવાનું છે, ખીલવવાનું છે, ત્યારે એ 2 કે 4 હજાર દિવસ જ્યાં ગાળવાનું છે એના માટે મા બાપે ઓછામાં ઓછા 2 કે 4 દિવસ સંપૂર્ણપણે ફાળવા જોઈએ કે પોતે નક્કી કરેલી 2 કે 3 જે શાળાઓ છે એની તુલના કરવા માટે. કઈ રીતે થશે આ તુલના? તો પહેલું છે કે એ શાળાની ફેસબુક અને ઇન્સ્ટાની મુલાકાત લઈને એના 6 મહિનાના કે 8 મહિનાના વિડીયો અને પ્રવૃત્તિઓ જોવા. બીજું, એ શાળાની કોઈ યુટ્યુબ ચેનલ હોય અથવા તો એનું વેબસાઇટ હોય એની મુલાકાત લેવી. ત્રીજું, બહુ જ મહત્વનું, કે એ શાળામાં ભણી રહેલા ખૂબ સારા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા કે જે સમજદાર છે અને જવાબદાર છે, એના પ્રત્યક્ષ મુલાકાત લઈને એના મંતવ્યો જાણીને તમે નિર્ણય લઈ શકો. ચોથું છે કે જ્યાં બાળક ભણવાનું છે એ શાળાના શિક્ષકોની લાયકાત શું છે, ગુણાત્મકતા શું છે, એ શાળાના શિક્ષકોની પસંદગી માટેના રૂલ્સ કયા કયા છે, શાળા કઈ કઈ આચારસંહિતાનું શિક્ષકો પાસે પાલન કરાવી રહી છે, અને આવા શિક્ષકોની પ્રત્યક્ષ મુલાકાત પણ લઈને આપણે નક્કી કરી શકીએ. અને છેલ્લું, પાંચમું, કે જે તે શાળાના સંચાલક છે, ફાઉન્ડર છે, એનું પોતાનું આખું વિઝન શું છે. આપણી પાસે એક મા બાપ પાસે એક સરસ મજાની ક્વેશ્ચનર હોવી જોઈએ કે જેનાથી સંચાલકનું એક આમૂલાગ્ર મૂલ્યાંકન થઈ શકે. કારણ કે વિદ્યાર્થીઓની જ કસોટી કરવાનો અધિકાર સંચાલકોને નથી, મા બાપને સંચાલકોની કસોટી કરવાનો અધિકાર છે. તો સ્માર્ટ મા બાપ ત્યારે જ ગણાશું જ્યારે આટલા કદમ આપણે ઉપાડીશું. ધન્યવાદ.